माता की जय। श्री मुकरिया राम भाई जी 4 मिनट सिर्फ। माननीय उपसभापति जी, वंदे मातरम। आप श्रीનો આભાર માનો બોલવાનો ચાન્સ આપ્યો। મહાન દેશ ભારતની રાષ્ટ્રીય ચેતના અને નિયતિમાં બદલાવ લાવવા ગીતના રચયિતા શ્રી બંકિમચંદ્ર ચેટર્જીએ 7મી નવેમ્બર 1875માં રચના કરી હતી। સૌથી પહેલા સાહિત્ય પત્રિકા બંગદર્શનમાં પ્રેસ આઉટ કરવામાં આવેલ, ત્યારબાદ એમના ઉપન્યાસ આનંદમઠ સન 1882 સામેલ કરવામાં આવેલ અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરજીએ કોલકાતામાં ત્યારની કોંગ્રેસના અધિવેશનમાં ગીત સ્વરૂપે ગાયું હતું। ત્યારબાદ રાજનૈતિક નારાના રૂપમાં વંદે માતરમ 7મી ઓગસ્ટ 1905માં બનારસ ખાતે કોંગ્રેસ અધિવેશનમાં કવિયત્રી સરલાદેવી ચૌધરાણીએ ગાયું હતું। 1907માં મેડમ ભીખાજી કામાએ ભારત દેશની બહાર પહેલીવાર બર્લિનમાં તિરંગો ફરકાવવામાં આવ્યો, તેમાં વંદે માતરમ અંકિત કરવામાં આવેલ હતું। 24મી જાન્યુઆરી 50માં ભારતની સંવિધાન સભામાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા જનગણમન રાષ્ટ્રીય ગીતની જેમ રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામાં આવેલ। દેશની યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને વંદન સાથે અભિનંદન આપું છું કે 1 ઓક્ટોબર 2025ની મંત્રીમંડળની કેબિનેટમાં વંદે માતરમને 150મી વર્ષગાંઠની ઉજવણી દેશવ્યાપી કરવાનો નિર્ણય કરવામાં આવેલ, જેથી દેશની જનતા, યુવાનો, વિદ્યાર્થીઓને ક્રાંતિકારી ગીતની મૂળ ભાવના અને હાલ સુધી સમજી શકાય। આ મહાન દેશ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી માનવ નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબને નમ્ર વિનંતી કરું છું કે વંદે માતરમનું ગાન દરરોજ નિયમિત રીતે દરેક સ્કૂલમાં, કોલેજોમાં તથા મદ્રસાઓમાં ફરજિયાત કરવું જોઈએ તેવી મારી હાર્દિક વિનંતી છે। વંદે માતરમ આપણા સ્વતંત્ર સંગ્રામના અમર શહીદો દ્વારા ગવાયું ગીત જ નહીં પરંતુ યુગો સુધી પ્રેરણા સ્ત્રોત છે। રાષ્ટ્રીય ગીત માત્ર સ્વતંત્ર પ્રાપ્ત માટે સ્મરણ જ નહીં પરંતુ રક્ષા કરી કેવી રીતે કરવી તેની યાદ પણ સ્મરણ કરાવે છે। વંદે માતરમ સંસ્કૃત ભાષાનો વાક્યાંશ છે, તેનો અર્થ થાય છે માં તુજે સલામ। મેં વંદન કરતા બ્રિટિશોની ગુલામમાંથી સ્વતંત્ર મેળવવા, મુક્તિ મેળવવા માટે પૂરા ભારતમાં તે વખતે લોકોને પ્રેરિત કરી, એટલું જ નહીં જાતિ પણ દેશના જન સુધી પહોંચાડ્યું। દેશદાજ પ્રતિક જ્ઞાનની રચના પાછળનો ઇતિહાસ જાણવો અને આવનારી પેઢીને જ સુધી સુરક્ષિત રાખવો અતિ આવશ્યક છે, પરંતુ માનનીય સભાપતિજી, દુઃખ સાથે આ ગરિમામય સદનમાં બોલવું પડે છે કે આઝાદ દેશની ઘણી સરકારો આવી અને વર્ષો સુધી કોંગ્રેસે આ દેશમાં સૌથી વધારે વર્ષો સુધી રાજ કર્યું, પણ રાષ્ટ્રગીતની મહિમા આવનારી પેઢીઓ સમક્ષ ઉજાગર કરવાનું કામ ન કરી શક્યા। આ ગીત ભારતના સ્વતંત્ર સંગ્રામના પ્રતીક તરીકે ગણવામાં આવે છે, જેને અંગ્રેજોને ઊંઘ હરામ કરી હતી। વંદે માતરમ એકતા અને ગૌરવનું પ્રતીક છે, જેને દેશવાસીઓ ઉત્સાહ ભરવાનું કામ કર્યું અને આઝાદીની રાહ નિશ્ચિત કરી દીધી। 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સંમેલન કલકત્તામાં ભરાયું ત્યારે કવિ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા ગાવામાં આવ્યું હતું। 1905માં બંગાળમાં ભાગલા અને સ્વદેશી આંદોલનનો શરૂ કરવા તેમાં મુખ્ય નારો વંદે માતરમ હતો। ધન્યવાદ। એક श्रीमती सीमा द्विवेदी जी प्लीज।